આપીશું પણ જમીન નહીં આપીએ. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. થરાદ અમદાવાદ એક્સપ્રેસ રદ કરો, રદ કરો, થરાદ અમદાવાદ એક્સપ્રેસ રદ કરો, રદ કરો. રોડ નીચે ઘણા ખેડૂતો દહન થાય છે કે એનું પતન થાય એ રીતનું આજે બની રહ્યું છે. જે ખેડૂત નથી રહેતો, ખાતેદારમાં જ નીકળી જાય છે, એવી રીતનું આજે બની રહ્યું છે. માટે ખેડૂતો ખૂબ નારાજ છે. પરવાનગીની વાત તો એક પાય રહી, અંધારામાં રાખીને સીધા ખોટ માર્યા છે. તો અમારે કઈ રીતે નિર્ણય લેવો, શું કરવું? રોડ આવવા નહીં દઈએ, નહીં દઈએ ને નહીં દઈએ, એ અમારો ધ્યેય છે. અને આનું રિઝલ્ટ અમને મળવું જોઈએ. અને આપણે સરકારને બહુ વિચારવું પડશે. અને અગાઉ સરકારને પણ બદલી આંખો આવતી પણ અમે તૈયારી રાખશું. બીજું, સરકારે કોઈ બક્ષિસમાં જમીન આપેલી નથી. અમારી 3 પેઢી ઘસાઈ ગઈ આટલી જમીન ભેગી કરતે કરતે, અને આજે સરકાર ફરી પાછી એ જ જમીન પાછી પડાવવા માંગે છે. બક્ષિસમાં આપેલી જમીન હોય તો સરકારને પાછી આપીએ, પણ અમારા પસીનાની કમાણી છે. અમે 3 પેઢી ઘસી નાખી છે, અને હવેની પેઢી આ જ્યારે અમારે કમાવાનું આવ્યું, અમારે 2 પૈસા રળવાના આવ્યા, ત્યાં સરકાર કહે છે જમીન વિકાસ સાથે કોઈ વાંધો નથી. સીધા રોડ ચાલુ કરતા સીધા હોઈ જ જવાના, ચડાવી જાઓ મારું. 5 ભાઈ છે અમારા, 10 વીઘા જમીન રહેતી હોય, એમાંથી હવે કેમ પૂરું કરવાનું? માંડ એક રોટો માંડ પૂરું ખાવામાં પૂરું થાય છે ને એમાં વળી છીનવી લેવાનું છે એવું. અને બીજી કઈ જગ્યામાં હવે આનું પર આપશે એના પર જમીન કરી શકીએ અમે? પેલી વસ્તુ નહીં, રોડ તો કોઈ હિસાબે જવાનો નથી. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપણે અત્યારે ગાંધીનગર જિલ્લાના જે વડોદરા ગામ છે ત્યાં અલગ અલગ ફાર્મમાં ફરી રહ્યા છે. અલગ ખેડૂત વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ ભારતમાલા પ્રોજેક્ટને લઈને. કારણ કે ખેડૂતોનો વિરોધ છે કે જ્યારે જમીન એમની જતી રહેશે પ્રોજેક્ટમાં તો સરકાર પાસે એમની પાસે કોઈ બીજી યોજના નથી, ખેડૂતો ક્યાં જશે? આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું. મનોજભાઈ, જે રીતે વાત કરીએ છેક થરાદથી લઈને અને અહીંયા જાય છે, તમારા લોકોની જમીન છે, કેટલી જમીન જઈ રહી છે અને પછી શું વિરોધ છે તમારા લોકો? સરકાર કે છે અમે તો વિકાસ માટે આ કરી રહ્યા છે. હાજી નમસ્કાર. અહીંયા થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જઈ રહ્યો છે અમારા ખેતરોમાંથી. એમાં ઘણા ખેડૂતોની જમીન જાય છે. જે શ્રીમંત ખેડૂતો છે, 5 વીઘા, 4 વીઘા, 3 વીઘા, 10 વીઘા એવા જમીન ધરાવતા ખેડૂતો છે. અને એનું સુખી સંપન્ન અત્યારે ગુજરાન ચલાવી રહ્યા છે, પરિવાર ચલાવી રહ્યા છે. અને આજે મહામુસીબતવાળો રોડ એક આવી રહ્યો છે, જે રોડ નીચે ઘણા ખેડૂતો દહન થાય છે કે એનું પતન થાય એ રીતનું આજે બની રહ્યું છે. જે ખેડૂત નથી રહેતો, ખાતેદારમાં જ નીકળી જાય છે, એવી રીતનું આજે બની રહ્યું છે. માટે ખેડૂતો ખૂબ નારાજ છે અને આ રોડ થવો જ ના જોઈએ એવું આ ખેડૂતોનું બધાનું કહેવું છે. માટે સખત વિરોધ છે અમારો. તો ખાસ કરીને સરકાર કહે છે કે આ વિકાસ માટે અમે કરી રહ્યા છીએ અને સરકાર વારંવાર એવું પણ કહે છે કે રોડ બનશે તો વિકાસ થશે. તમને લાગે છે આનાથી વિકાસ થશે ખેડૂતોનો બી? એમ રોડ બનશે તો વિકાસ થશે એ વાત સાચી, પણ આ 3 પાક લેતી ફળદ્રુપ જમીન જે ગ્રીન ઝોનમાં આવેલી છે ગાંધીનગરમાં, ત્યાં રોડ ના કાઢાય એટલી ખેડૂતોને પણ ખબર છે અને સરકારને પણ ખબર હોવી જોઈએ. જે 3 ઓપ્શનને આપણે આપેલા છે રોડ માટેના, તો 3 ઓપ્શનમાં સરકારે જોવું જોઈએ કે ક્યાં ફળદ્રુપ જમીન નથી, ક્યાં થોડી બંજર જમીન છે, ખેડૂતોને નુકસાન ઓછું થાય છે, એ દિશામાં જવાનું હોય. નહીં કે આ ખેડૂતોને મારી નાખવાના હોય ને આ ફળદ્રુપ જમીનમાંથી જવા દેવાનો રોડ. માટે ખેડૂતો તો બહુ નારાજ છે અને જીવ જશે પણ જમીન નહીં આપે ખેડૂતો. એ ખેડૂતોને ખૂબ જ આજે પરિવાર કેમ ચલાવવા, શું કરવું, ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અને એનું શિક્ષણનું શું, પાછળ છોકરાઓનું શું, બહુ સામાજિક પ્રશ્નો પણ આજે નડવાના છે ખેડૂતોને. એ સરકારને કાંઈ ખબર નથી પડતી. આજે આ રુદનભર્યા ખેડૂતો આજે બેઠા છે અને આ બધી વાટાઘાટા કરી અને સાચી હકીકત કહી રહ્યા છે કે આ ખોટું થાય છે, આ રોડ બને છે. માટે સખત વિરોધ છે અને રોડ બનવો ના જોઈએ એમ અમારું બધા ખેડૂતોને કહેવું છે. એ જ બીજા અન્ય ખેડૂતો છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પ્રેમજીભાઈ પટેલ. પ્રેમજીભાઈ, શું કહેશો જે રીતે આપણે સાથે ચર્ચા કરી રહ્યા છે ખેતરમાં બેસીને, અને અહીંયાથી જ તમારું જે ભારતમાલા રોડ છે એ નીકળવાનો છે, કેટલીક તમારું ખેતર જવાનું છે અને સરકાર પાસે અત્યારે શું અપેક્ષા છે તમારી? અંદાજે અમારા બંને ભાઈઓ વચ્ચે લગભગ 20 વીઘા ઉપર જમીન જાય છે. 50% પણ અમારા હાથમાં જમીન રહેતી નથી. બીજું એક મહત્ત્વની વાત એ કે ખેડૂતોને અંધારામાં રાખીને નેટ ઉપર માપી 2 વર્ષ પહેલાં અગાઉ અને ઓચિંતાના સીધા ખૂટ લગાવવા આવી ગયા હતા. ખેડૂતોનો કબજો જ લેવા આવી ગયા. એ રીતનું ખેડૂતોને બિલકુલ અંધારામાં રાખીને પૂછવામાં પણ નથી આવ્યું રોડ આવશે નહીં આવે. અને મહામૂલી જમીન અમારા વડીલોએ અમે બધાએ પસીનો પાડીને ભેગી કરેલી જમીન અને એ
ગવર્મેન્ટ જો અમારી પાસેથી આ રીતે લઈ લેતી હોય ફળદ્રુપ જમીન તો બિલકુલ અનિશ્ચિત છે. અને બીજું એમાં મારું એમ કહેવું છે, એક સાઈડ મોડાસાથી અમદાવાદ હાઈવે જાય છે, બીજી સાઈડ ચિલોડા અમદાવાદ હિંમતનગર હાઈવે જાય છે મોટો, અને ત્રીજો હાઈવે અહીંયા વચ્ચે કાઢવાનો આવતો જ નથી. બીજી જગ્યાઓ ઘણી છે, ફળદ્રુપ જમીન બગાડવાની જરૂર નથી. પહેલું નિરીક્ષણ કરવું જોઈએ સરકારે અને ખેડૂતોનો અભિપ્રાય લેવો જોઈએ. અને એક ખાલી જો 10 કિલોમીટરની અંદર 3 હાઈવે રોડ જતા હોય તો કેટલી ફળદ્રુપ જમીન બગડી, અગાઉ બગડી, અને આ નવેસરથી બીજી લેવા માટે આવે છે. પરવાનગીની વાત તો એક પાય રહી, અંધારામાં રાખીને સીધા ખોટ માર્યા છે. તો અમારે કઈ રીતે નિર્ણય લેવો, શું કરવું? રોડ આવવા નહીં દઈએ ને નહીં દઈએ, એ અમારો ધ્યેય છે. અને આનું રિઝલ્ટ અમને મળવું જોઈએ. અને નકર સરકારને બહુ વિચારવું પડશે. અને અગાઉ સરકારને પણ બદલી નાખવા સુધીની પણ અમે તૈયારી રાખશું. પણ ખરેખર એમને હિત સમજી એમની ઊંચી કિંમતોનો જો પ્રોપર્ટી સસ્તામાં લઈ લેતા હોય તો નારાજ જ થાય ખેડૂતો, અને ભવિષ્યનું હાવ દિલગીર થઈ જાય, ગરીબો બની જાય. એરિયા છોડી, સમાજનું ગ્રુપ છોડી, અને બીજે એક વખત તો અમે આ અગાઉ ધરોઈ ડેમની અંદર વસાહતમાંથી અમે નીકળી અને ફરી અહીંયા સ્થાયી થયા. અને ફરીથી પણ અમારા જીવનમાં આવો એક ધક્કો ફરી આવી રહ્યો છે. એ ખેમે અમે ચલાવી નહીં લઈએ, અને એ ગમે એ હિસાબે રોડ બંધ રાખીશું, જીવ આપી દઈશું. સાચી વાત છે. અને 100% ખેડૂતનો વિરોધ છે આમાં. બિલકુલ મંજૂરી કે આ રોડની જરૂર પણ નથી. દિલ્હી હાઈવે જવા માટે કે જામનગર હાઈવે જવા માટે ઘણા બીજા રોડો છે. આ એક જોડતો રોડ છે, એટલે બીજે જઈ શકે. અગર ના પણ મળી શકે તો ચાલે એવું છે. આ અત્યારથી અગાઉથી ખાલી ખોટી જમીનો પર આવી લે છે સરકાર, એનો કોઈ પણ રીતે જમીન આપીશું નહીં. આપણી સાથે બીજા લોકો પણ છે, એમની સાથે પણ વાત કરીશું આપણે. સરકાર આમ તો કીધું કે લોકોએ અંધારામાં રાખી જમીન. સવાલ એ છે કે તમે લોકો વારંવાર સરકારને રજૂઆત કરવા પણ ગયા, કોઈ નિવડો આવે છે, લાગે છે વાતચીત કરે છે સરકારમાં? ના, આ અત્યારની હાલની જે સરકાર છે એ ખાલી ફોર્માલિટી કરે છે. બોલવાનું ન્યૂઝપેપરમાં જુદું આવે, આપણને સાથ સહકાર આપે છે એવી આખું વ્યૂહરચના ઘડવામાં આવે, પણ સરકાર કોઈનું સાંભળતી નથી. આજ દિવસ સુધી આવેદનપત્રો અમે જિલ્લા તાલુકા લેવલે, મુખ્યમંત્રી લેવલે, પાટીલ સાહેબને ઉપર દરેક જગ્યાએ અમારે પેપર વર્ક જેટલું કરવું પડતું હતું એ બધું અમે કરેલું છે. દરેક જગ્યાએ ધારાસભ્યો, સંસદ સભ્યો દરેકને અમે આવેદનપત્ર આપે છે. કલેક્ટર સાહેબને આપેલું છે, પ્રાંત ઓફિસર સાહેબને આપેલું છે. દરેક જગ્યાએ આવેદનપત્ર તો બધા સ્વીકારી જ લે છે, પણ ઉપર એ આવેદનપત્ર ઉપરના લેવલે જાય છે કે નથી જતું એ કોઈ ખબર પડતી નથી. એક ફોર્માલિટી થઈ ગઈ કે આવેદનપત્ર ખેડૂતોનું લઈ લેવાનું એટલે ખેડૂતોનો રોષ ઓછો થઈ જાય. હકીકતમાં આપણે કોઈ પણ તમારે અધિકારી હોય કે કોઈ પણ નોકરિયાત વર્ગ હોય, સરકારના લેવલે કામ કરતો હોય, એને 50,000 પગાર હોય કે 25,000 પગાર હોય, અને બીજા દિવસે એને એમ કહી દે કે ભાઈ તને કાલથી 10,000 પગાર મળશે, તો એ પૂરું કરશે એનું જીવન? સરકાર બધાની જગ્યાએ પેલા એના શું કે પગાર પંચો નિમીને બેઠી છે. ખેડૂત માટે શું છે? ખેડૂતનો પગાર કોઈ દિવસ વધ્યો છે? ખેડૂતનું આવકનું પણ કોઈ ફિક્સ નથી. સરકાર ભલે MSP બાંધતી હોય, સરકાર ખરીદી પણ 10% જ કરે છે. અમારા ખેતરની અંદર કદાચ 30 મણ કે 40 મણ મગફળી કે કપાસ થતો હોય ને તો 10 મણ કપાસ જ એ ખરીદે છે, 10 મણ મગફળી જ ખરીદે છે. 100% કપાસ શહેરમાં લેતા લોકોને ઉલ્લુ બનાવે છે કે હું ખેડૂત માટે ખૂબ કાર્ય કરું છું. બાકી કોઈ સરકાર ખેડૂત માટે કાર્ય નથી કરતી. ખેડૂત હૃદયથી એમ કહે છે કે સરકાર આ તો ચાલે છે અત્યાર સુધી, ત્યાં સુધી ખેડૂત બૂમ નથી પાડતો. ખેડૂત પોતે એકલો કોઈ દિવસ ખાતો નથી. ખેડૂતની પાછળ કેટલા જીવ એને પાછળ પાળે છે. મજૂર, બેરોજગારી, સરકાર ભલે કે અમે રોજગાર આપીએ, ખરેખર તો રોજગાર ખેડૂત આપે છે. ખેડૂતના આજના ખેતરમાં જઈને જુઓ, એક ખેડૂતના ખેતરમાં 25-25, 30-30 માણસો કામ કરે છે, તો રોજગારી સરકારે ક્યાં આપી? ખેડૂતે આપી. જો આ ખેતી જ નહીં રહે તો પછી આમાં રોજગારી ક્યાં રહેવાની છે? અને બીજું, સરકારે કોઈ બક્ષિસમાં જમીન આપેલી નથી. અમારી 3 પેઢી ઘસાઈ ગઈ આટલી જમીન ભેગી કરતે કરતે, અને આજે સરકાર ફરી પાછી એ જ જમીન પાછી પડાવવા માગે છે. બક્ષિસમાં આપેલી જમીન હોય તો સરકારને પાછી આપીએ, પણ અમારા પસીનાની કમાણી છે. અમે 3 પેઢી ઘસી નાખી છે, અને હવેની પેઢી આ જ્યારે અમારે કમાવાનું આવ્યું, અમારે 2 પૈસા રળવાના આવ્યા, ત્યાં સરકાર કહે છે જમીન. વિકાસ સાથે કોઈ વાંધો નથી. સરકાર જંત્રી અને બજાર ભાવ વચ્ચેની જે વિસંગતતા છે એ સરકારને પણ ખબર છે. આજે બ્લેક અને વ્હાઇટનો ટ્રાન્ઝેક્શન દરેક જગ્યાએ થાય છે. એવું નથી કહ્યું સંતાડેલી વાત છે, પણ છતાં સરકારે આંધળા જંત્રી વધારવાનું, 2011ની જંત્રીમાં ગણતરી કરવાની એટલે શું વાત થઈ? 2011 ને 22 વચ્ચે કોઈ વર્ષનો ફરક જ નથી. 2011માં તમારે જે વસ્તુનો ભાવ હતો એ આજે છે, આજે 5 ગણો ભાવ વધારો થઈ ગયો છે. તો જંત્રીનો તમે એમાંય કોઈ સ્વીકારવા તૈયાર નહીં. રોડ રસ્તાની બાબતમાં, પાણીના નિકાલ બાબત કોઈ સ્વીકારવાની જોડે. અમે જે વસ્તુ ઉપર ખેતી કરીએ છીએ એના ઉપર તો અમે
સરકાર કહે છે કે ઉત્તમ ખેતી કરો, ઉત્તમ ખેતી કરો. ઉત્તમ ખેતી કરવા માટે ટ્રેક્ટરો વસાયા, ડીગરો વસાયા, પ્લાન્ટરો વસાયા, એના ઉપર આ આરસીસીના હોજ બનાવ્યા, તાર ફેન્સિંગો કરી. તો આ બધા ખર્ચા અમે અત્યારે હવે એનું મેન્ટેનન્સ કઈ રીતે પૂરું કરવાનું? મેન્ટેનન્સ પૂરું કરવું અઘરું છે. સરકાર હોર્સ પાવર ઉપર બિલ લેવાની છે, એમાં તો કોઈ ઘટાડો કરવાની નથી. તો એ વસ્તુ તો પૂરેપૂરી અમારે ભરવાની આવવાની છે ને. બીજું, સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, અમે અમારી મહામૂલી જમીન આપવાના નથી. જીવ આપીશું પણ જમીન તો બિલકુલ નહીં આપીએ. એનું કારણ મેં કીધું એમ કે 3 પેઢી ઘસી નાખી છે. અને અત્યારે ગાંધીનગરના અંદર ભાવ વધારો આટલો બધો જમીનોનો ઉછાળો, એ જમીનને અમે ભાવ ઉછાળાને શું કરવાનું? અમારા માટે બાજરીનો રોટલો એ જ રોટલો કહેવાય. બાકી સોનાનો બનાવેલો બાજરીનો રોટલો કોઈ દિવસ ખવાય નહીં. ખાવા માટે અનાજ જ જોઈએ. અમને નહીં, શહેરમાં રહેતા વર્ગને અનાજ જોઈશે. એ જો આ ખેડૂત તરફી નહીં વિચારે ને, ભવિષ્યમાં એને અનાજ બજાર ડોલરમાં લેવું પડશે, એ નક્કી છે. સરકારે આ જમીન, આ રોડ ભલે એની રીતે એને જે નક્કી કર્યો હોય, પણ એ રોડ આ જગ્યાએથી કઢાવવો ન જોઈએ. એનું કારણ છે ગાંધીનગર જિલ્લામાં પુષ્કળ પાણી છે. કોઈ પાણીનો, સરકારે ડેમ બાંધવા પડે, નહેરો બનાવવી પડે, આવા બધા મોટા ખર્ચા કરીને જમીન ઉપર પાણી પિયત પહોંચાડે. આ તો એમને કુદરતે ભગવાને આપેલી બક્ષિસ છે પાણીની, અને એ જ જમીન તમે લઈ લો છો. અત્યારે અહીંથી 10 કિલોમીટર દૂર જાઓ, રખિયાલની બાજુમાં પાણી બિલકુલ નથી સાહેબ. હાવ બંજર જમીન છે. ખેતી કેમ કરવી ને એ ખેડૂતને મોટો પ્રશ્ન છે ત્યાં આગળ. એવી જગ્યા ઉપર તમે કદાચ રોડ બનાવો તો ખેડૂત કોઈ વાંધો વિરોધ કરે તો નથી, કારણ કે પોતાને પાક લઈ શકતો નથી. તો એના માટે તો એ જમીન સરકાર લે કે પોતાની પાસે રહે, બંને વસ્તુ સરખી જ ઊભી રહે છે. ત્યાં જંત્રીના ભાવ પણ નીચા છે, અહીં જંત્રીના ભાવ એના કરતાં પણ નીચા છે. તો એ વસ્તુ અમારે ક્યાંથી વધારો પૂરું થશે? અને સરકાર એમ કે અમે તમને પૈસા આપીશું, તો એ પૈસામાં સરકાર અમને બીજે જમીન લઈ આપશે? આવી અમને સસ્તી મોંઘી નથી જોઈતી. જમીનની સાથે જમીન આપશે એ જ ભાવમાં. અમે એમાં મહેનત કરીને ફરીથી પકવી લઈશું, પણ જમીન સાથે જમીન આપવી પડશે. આ જંત્રી આધારિત પેમેન્ટ કોઈ ખેડૂત સ્વીકારશે નહીં. મોટી નારાજગી છે સરકારની. આપણી સાથે બીજા પણ ખેડૂતો છે, આપણે એની સાથે પણ વાત કરીશું. જે મુશ્કેલી છે, સરકાર કહે છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ, જો વિકાસ થશે તો આસપાસના લોકોનો પણ વિકાસ થશે, તો વિરોધ કેમ છે? આપણે અમારે જમીન 2 સાઈડથી વચ્ચે રસ્તો જાય છે, બરાબર. અમારે ટ્યુબવેલ બી આવે છે. અમારા ખેતરના 2 ભાગ પડી જશે. અમારે આવવા જવાનું બી એકદમ 5 કિલોમીટર ફરીને જવું પડશે. પહેલો તો મોટામાં મોટો પ્રશ્ન એ છે, પાણી ભરાશે, ચોમાસું પાક બી અમે નહીં લઈ શકીએ. મોટામાં મોટી અમારે મેઇન તકલીફ આ થવાની છે. અમે કોઈ બી હિસાબે જમીન તો આપશું જ નહીં સરકારને. એ અમારે બધા ખેડૂતો એકતા થઈને ગમે એમ કરીને જીવ આપીશું, પણ જમીન તો નહીં જ આપીએ. અમારે ગૌશાળા બી છે, ગાયોનું હાલગડી બધું ભરણ પોષણ અમે એમાંથી કરીએ છીએ. તો અમારે જવાનું ક્યાં જમીન વગર? ઘાસ ચારો બધું ખેતીમાંથી લાવવાનું, બધું પછી અલગથી બધું અમારે મહેંગું પડશે. એ રીતનું પડશે. થોડું આગળ થાય છો તમે બોલો કઈ રીતે જે મુશ્કેલી છે. ખાસ કરીને જે રીતે વાત અત્યારે થઈ રહી છે, આપણે અહીંયા મગફળીના ખેતરમાં જઈએ, આપણે અહીંયા બેઠા છીએ. લોકોની ફરિયાદ એ જ છે કે સરકાર જે કિંમત આપશે એ પણ પડતર નહીં નથી, અને જમીન લઈ લઈશું તો જશે ક્યાં? સમસ્યા ખાસ કરીને સરકાર વિકાસની વાતો કરે છે. લાગે છે આવી રીતે ખેડૂતોનો વિકાસ થશે? ખેડૂતોને મારીને વિકાસ કરવો એ વિકાસ ના કહેવાય. ખરેખર ખેડૂતનો જીવ દુબાતો હોય ને જમીન રસ્તો કપાતો હોય, જમીન કપાતી હોય રોડમાં, એને વિકાસ ના કહેવાય. અમારે જમીનના ટુકડા થઈ જશે, અડધી જમીન પેલી સાઈડ જશે, એમાં પાણી કઈ રીતનું લઈ જવું, આમાં ભરાવો થશે પાણીનો. અને આ ગ્રીન બેલ્ટવાળી મહામૂલી જમીન એ અમારા ગનથી છીનવાઈ જશે તો અમે ક્યાં જઈશું? એટલે અમારું તો બસ એક જ, જીવ આપીશું પણ જમીન તો નહીં જ આપીએ. એટલે કે નારો આ સમગ્ર બેલ્ટમાં છે કે જીવ આપી દઈશું, જમીન નહીં આપીએ. હા, એ તમે પણ થોડો આગળ આવો સાહેબ. ખાસ કરીને ખેડૂતોનો વિરોધ છે, એક જ વાત લોકો કહી રહ્યા છે કે અમે જીવ આપીશું. એનો મતલબ એવું છે કે સરકારે કોઈ પણ સર્વે કર્યા વગર, તમને પૂછ્યા વગર જમીન લઈ લીધું છે? હા, બિલકુલ પૂછવા નથી રહ્યા, અને અગાઉથી બધા ડ્રોનથી દ્વારા માપી ગયા છે, પેલું કરી ગયા છે, ઠૂંઠા મારી ગયા છે, કોઈ જાણકારી આપી નથી. તમે લોકોએ પછી વિરોધ ના કર્યો આનો કે આ કેવી રીતે પૂછ્યા વગર કેવી રીતે લઈ શકાય જમીન? પેલી તો ખ્યાલ નહોતો, ખ્યાલ આવ્યો ત્યાર તો બધા જાગ્યા છીએ. પછી એકદમ આની ઉપરથી કહેવામાં આવ્યું કે હવે અહીંયા આમ થવાનું, તેમ થવાનું, પેલું થવાનું છે. કોઈ જાણકારી હતી નહીં. જ્યારથી ખબર પડી છે ત્યારથી હવે કેવું છે તમારી માનસિક સ્થિતિ કેવી છે? તમે લોકો માનસિકતા રોડ ચાલુ કરતા સીધા હોઈ જ જવાના છીએ, ચડાવીને જાઓ મારું પરથી. 5 ભાઈ છે અમારા, 10 વીઘા જમીન રહેતી હોય, એમાંથી હવે કેમ પૂરું કરવાનું? માંડ એક રોટલો માંડ પૂરું ખાવામાં પૂરું થાય છે ને, એમાં વળી છીનવી લેવાનું જે હોય.
અને બીજી કઈ જગ્યામાં અમે આનું પર આપશે એના પર જમીન કરી શકીએ અમે? પહેલી વસ્તુ તો એ રોડ તો કોઈ હિસાબે જવાનો નથી ને જશે તો અમારા બધા પરિવારને પીલીને જાય એટલે એક મૂળું અમારે પૂરું થઈ જાય. અમે તો વધવાનું નથી, પછી તો ભીખ માગીને આગળ વધવાનું, એના કરતાં પૂરું થઈ જાય જે હોય. પણ જમીન નહીં આપીએ. અને ફળદ્રુપવાળી જમીન છે, ફળદ્રુપવાળી 3 પાક લઈ શકતા હોય એવી હોય તો દેશમાં શું ભૂખમરો થશે? ક્યાંથી ખાશો? અનાજ બંધ થઈ જશે ક્યાંથી હે ને ખાસ કરીને જો વાત કરીએ તો આ વિસ્તારમાં સરકાર કહે છે કે અમે વિકાસની વાતો કરીશું, રસ્તા નીકળશે તો વિકાસ થશે. લાગે છે કે આવી રીતે જો રસ્તા કાઢશે, સરકાર કહેતી હતી કે અમે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું, પણ આ રસ્તા કાઢીને તો કેવી સ્થિતિ કરવા જઈ રહી છે સરકાર? આવા રસ્તા કાઢીને આવી સારી જગ્યાની ફળદ્રુપની જમીન બગાડશે તો રસ્તો તથા કરવા જઈ રહી છે. એની પાછળ આપણે આખા ભારત દેશમાં કેટલી પબ્લિક છે, ખાવાનું ક્યાંક તો પૂરું કરવું પડશે ને. આવી જમીનો જો મન ફાવે એમ બગાડતી જશે તો ખાશે શું પ્રજા? દેશ માટે કેવી પરિસ્થિતિ આવશે? શું રોડ જ ખાવા આપશે એને? ઘણા રોડ છે, બધા વિકલ્પ છે. આ રોડ જ્યાં છે એટલો બધો કે મહત્વનો નથી કે હરુભરો ફરજિયાત કાઢવો પડે એવું છે. પણ કરશો શું હવે જ્યારે રોડ નીકળશે તો શું કરશે તમારા લોકો? બસ રોડ ચાલુ થાય એટલે મોટો વિરોધ પ્લસ ચાલુ થાય ને ત્યાં સુઈ જ જવાનું. અમારા ઉપર ચડાવીને રોડ કરો જ કરે, બાકી અમારા પરિવાર પૂરું કરી દે પછી રોડ કરો જ કરે, બાકી રોડ તો નહીં થવાય. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે એવું જ કહે છે કે ખેડૂતો ખૂબ સુખી છે અને એટલા માટે અમે વિકાસ કરી રહ્યા છીએ. લાગે છે વડાપ્રધાન આવી રીતે સાચું કહે છે? સાચું એટલે આ રીતનું જો હમણાં ચાલશે ને આ રીતના ખેડૂતોને જીવા દેશે તો સારું હોય. બાકી તો આ રીતના રસ્તા કાઢતા જશે ને બધાને આજ ઉઠીને આજ કાઢશે, કાલે બીજી જગ્યા કરશે, બીજી ત્રીજી જગ્યા કરશે તો બધાને પ્રોબ્લેમ છે મોટો. આવું નુકસાન કરીને વિકાસ કરવાનો કોઈ મતલબ નથી. ત્યાં એકદમ જરૂરી છે ત્યાં રોડ કાઢો, બાકી હાલ ઘડી કોઈ આવું જરૂરી નથી ત્યાં રોડ કાઢવાનો કોઈ મતલબ નથી. ખેડૂત શું કરશે આ સરકારનું? ખેડૂત શું કરે? ખેડૂત કાંઈ નહીં. ખેડૂત પાસે એટલી તાકાત છે કે સરકારને સાઈડમાં બેસાડી શકે. એટલે સરકારને વિચારવું જોઈએ કે સીધી દિશામાં વાત કરી શકે છે એમ કે અત્યારે તમે આ ગમે ત્યાં અત્યારે આ જમીન છે એકદમ ગ્રીન બેલ્ટમાં આવેલી છે ફળદ્રુપ, એની જગ્યાએ પેલી રખિયાલ સાઈડ છે એ બાજુ બંજર જમીન છે, જ્યાં ખેડૂતોને થોડોક ફાયદો થઈ શકે ત્યાં લઈ જઈ શકે. આટલામાં 3 રોડ ગયા છે. સ્વાભાવિક છે જે રીતે ખેડૂતો પોતાની વાત કરી રહ્યા છે એ જ કહી રહ્યા છે કે ગ્રીન બેલ્ટની જમીન છે, ખેડૂતોએ માંડ અહીંયા પોતાની વસ્તુઓ વસાવી છે અને જો 3 પાક લેવાથી જમીનમાંથી જો રોડ નીકળશે તો ખેડૂતો પાયમાલ થશે. ખેડૂતો સાથે ચીમકી પણ આપી રહ્યા છે કે જો સરકાર નહીં માને તો તેઓ રસ્તામાં સૂઈ જશે, વિરોધ કરશે અને સરકારને સાઈડમાં બેસાડવાની ચીમકી પણ અપાઈ રહી છે. સહયોગી હર્ષલ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, ગાંધીનગર.